ગુજરાતમાં મેઘમહેર યથાવત છે। છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, ત્યારે ગુજરાત પર ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભાર વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં કેવો અને ક્યાં મેઘરાજા ધમાલ મચાવશે તેની આગાહી કરી છે। તો ચાલો જાણીએ નવી આગાહી વિશે। હવામાન વિભાગની આગાહી મુજબ હાલ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં વરસાદ ઓછો નોંધાયો છે। અગાઉ રાજસ્થાનમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે રાજ્યમાં સારો વરસાદ વરસ્યો હતો, જેને પગલે આગામી 2 દિવસ માટે ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આજે પણ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની પૂરી સંભાવના છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે બંગાળના ઉપસાગરમાં બનેલી સિસ્ટમ ડીપ ડિપ્રેશન બની મધ્યપ્રદેશ થઈને ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે। આ સિસ્ટમને કારણે પાટણ, સમી, હારીજ, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, પંચમહાલ અને કચ્છમાં વરસાદની શક્યતા છે। ત્યારબાદ 18 થી 19 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત તથા પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે, જેમાં દ્વારકા, પોરબંદર, જામનગર અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે। ઓગસ્ટના 3જા અને 4થા સપ્તાહમાં પણ વરસાદી માહોલ જોવા મળશે। સતત વરસાદથી ખેતરોમાં પાણી ભરાતા પાકના મૂળ સડી જવાની અને શાકભાજીના પાકમાં ટપકાના રોગ ફેલાવવાની સંભાવના રહેલી છે, જેનાથી ખેડૂતોએ સાવચેત રહેવું પડશે। રાજ્યભરમાં સતત પડી રહેલા વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। બીજી તરફ રાજ્યમાં હજુ રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આગામી 48 કલાકમાં અતિભારે વરસાદ પડી શકે છે, અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આગામી 3 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે મુસળધાર વરસાદની આગાહી કરી છે। ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત દ્વારા રાજ્યમાં આગામી સમય માટે અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગના નાઉકાસ્ટ બુલેટિન અનુસાર આગામી 3 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે મુસળધાર વરસાદની આગાહી કરી છે।